નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર ડોટ લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ બિલગામમાં વુડા દ્વારા 75 મીટરનો રોડ બનાવવામાં આવનાર હોય પાલિકા દ્વારા રસ્તામાં આવતા મકાનોને 10 દિવસમાં ખાલી કરવાનું કહેતા નારાજ રહીશો પાલિકા ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરવા પહોંચ્યા હતા। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર ડોટ લાઈવ, વડોદરા। સરપંચ રહ્યો છું બિલમાં, એટલે મને નોલેજ છે ટીપી નો, એને દૂર કરી એટલે સાહેબ એને આનું નિરાકરણ હોવું જોઈએ, અમારી સ્વીકારી નથી। એમને સ્પષ્ટ શબ્દ લખ્યું છે દબાણ તો કે મકાન। સ્પષ્ટ તો આ લોકશાહી દેશમાં વડોદરા મહાનગરપાલિકાના જે જમીન મિલકત અધિકારી રાજાશાહી જેવું વર્તન કરવા નીકળ્યા છે। આજથી 1 મહિના પહેલાં અમે આવેદનપત્ર આપ્યું હતું, અમારા ધ્યાને આવ્યું હતું કે બિલ 27B જે ગામતળ નિયમ થયેલું છે, જે આવાસ બનેલા છે, જે પાકા મકાન છે, જે સાનદોવાળા છે, જેની પોતાની મિલકત છે, એ જગ્યા ઉપર 75 મીટર રોડ પડી રહ્યો છે, તો એ બધા મકાનો જઈ રહ્યા છે। તો અમે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું કે આપ 2013ના જમીન સંપાદન કાયદા અંતર્ગત આ જમીનને સંપાદન કરો અને જેટલા લાભો સરકારે 2013ના કાયદાની અંતર્ગત કયા છે એ બધા જ લાભો ત્યાં આપો અને એમનું પુનર્વસન વસવાટ કરાવો, ત્યારબાદ ત્યાં રોડ પડાવો। પરંતુ આજે 2 મહિના બાદ આવેદનપત્રના જવાબ આપવાના બદલે વડોદરા મહાનગરપાલિકા જમીન મિલકત અધિકારી એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ ત્યાં ડાયરેક્ટ નોટિસો મોકલે છે કે તમારું દબાણ છે ને 10 દિવસમાં દૂર કરો। એટલે આજે અમારે મ્યુનિસિપલ કમિશનર સાહેબના ધ્યાને લાવવું પડ્યું કે આ દબાણ નથી, અમારી પોતાની મિલકત છે। એટલે તમે અમને કોઈ પ્લોટ આપ્યો નથી કે તમે અમારું મકાન સંપાદન કર્યું નથી, એટલે અમારી મિલકત આ રીતે તમે લઈ શકો નહીં। તો આજે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા તો એમનું એવું કહેવું હતું કે અમે તમને વાંધા સાંભળવા માટે બોલાયા છે, પરંતુ વાંધા સાંભળવા માટેની નોટિસ અલગ હોય, એમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય કે આપણી જગ્યા પર આ રીતેનું પ્રાવધાન વિકાસ માટે કરી રહ્યા છે, તમને કોઈ વાંધા વિરોધ હોય તો લેખિતમાં આપો, તો એનો ડ્રાફ્ટ અલગ હોય। પરંતુ આમની પાસે એક જ ડ્રાફ્ટ રેડી હશે કે તમારું દબાણ છે ને 10 દિવસમાં દૂર કરો, તો એ જ ના આધારે હવે અમને એવું કહે છે કે વાંધા સુનાવણી કરો। કંઈ વાંધો નહીં, અમે અમારા વાંધા લેખિતમાં આપીશું, આગળની ઘટતી કાર્યવાહી કરીશું। શું કહેશો, જે પ્રકારે નોટિસ આપી છે 10 દિવસ પછી આવી જશે તો ના આવે ને? આમાં સ્પષ્ટ વસ્તુ છે, અમારું દબાણ નથી, અમારી મિલકત છે, અમારી પાસે પાકી સનદો છે, આ ગામતળ નિયમ થયેલું છે અને એ આવશે તો અમારી પાસે પણ રસ્તા ખુલ્લા છે, આંદોલનથી માંડીને બધું કરી શકે છે અને ગુજરાત હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવીશું। અમારી પાસે બધા જ ઓપ્શન છે। 70 મકાન છે।